बनासकांठा के भावर में एक परिणिता का जीवन उसके पति ने बर्बाद कर दिया। भावर की ठक्कर की बेटी उसका पति भावर साइका और उनके बच्चे रहते थे, लेकिन धर्म काम काज करने वाली बाई हैतल प्रजापति को जागृति के पति भावेश सरिता की आंखें मिल गई और भावेश काम वाली बाई को लेकर फरार हो गया। जबकि जागृति ठक्कर महिला पुलिस स्टेशन में एफआईआर दर्ज किया, लेकिन पालनपुर पुलिस ने आज तक भावीना को अरेस्ट नहीं किया और ना ही कोई कार्रवाई की। जबकि सरकार एक महिला के सहकार का प्रलोभन देती है और आज जागृति ठक्कर और उनके 2 बच्चे घर घर की ठोकरें खा रहे हैं। यह भावर साइका भावर के 5 नंबर बोर्ड से चुना हुआ है, जबकि उसकी बीवी मीडिया के सामने बता रही है कि सट्टा का व्यवसाय चला रहा है। फिलहाल भावेश पालमनुआ में रहता है। पुलिस फरियाद करने के बाद भी धरपकड़ नहीं हुई। क्या जागृति ठक्कर को इस मामले में न्याय मिलेगा, ये आने वाला समय ही बताएगा। दिनेश बनासकांठा गुजरात से। મારા મેરેજ આજથી 13 વર્ષ પહેલા થયેલા ભાભર મુકામે, અને હું મારા ફેમિલી સાથે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી। પછી ત્યાં છેલ્લા 3 વર્ષથી મારા પતિ મારી કામવાળીના પ્રેમમાં પડેલા, અને ત્યારથી મારી વચ્ચે ઝઘડા થતા હતા અને મને ખૂબ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા। અત્યારે મારે એક બાબુ અને બેબી છે, અને હું છેલ્લા 2.5 મહિનાથી મારા પતિ છોકરીને લઈ અને ભાગી ગયા છે। હેતલ પ્રજાપતિ નામની છોકરીને લઈ અને ભાગી ગયા છે। મારા પતિ ભાવેશ હેતલ પ્રજાપતિ નામની છોકરીને લઈ અને ભાગી ગયેલા છે, અને હાલે પાલનપુર મુકામે રહે છે, અને એમની સાથે વ્યભિચાર કરે છે અને ત્યાં આગળ રહે છે। અને કાલે મારા ભાઈ પર પણ હુમલો કરવામાં આવ્યો છે। કોઈ ભાડુથી ગુંડા મોકલી અને મારા ભાઈને ઉપર હુમલો કર્યો છે, અને મારો ભાઈ અત્યારે સિવિલમાં એડમિટ કરેલો છે, એને મોટું ફ્રેક્ચર થયું છે। શું નામ છે આપનું? મારું નામ જાગૃતિ સાયકા। મારે 2 બાળકો નોંધારા થઈ ગયા છે। અત્યારે મારે 2 બાળકો છે, એક બાબો અને એક બેબી, અને અમે પોલીસમાં ફરિયાદ પણ આપેલી છે। પોલીસ પણ પોતે સટકીય વ્યવસાય ધરાવતો હોવાથી, પોતાની પહોંચ મોટી હોવાથી પૈસાના જોરે મારું કામ પાર પડતું નથી, અને મને મારા પણ જીવનું જોખમ જ છે અત્યારે, એટલે મને મદદ મળી રહે। શું ધંધો કરે તમારો? કહેતી સટ્ટાનો।